કચ્છમાં છેલ્લા એક સપ્તાહમાં થયેલા સચરાચર વરસાદને પગલે જુઓ ભુજનું આ ઐતિહાસિક હમીરસર તળાવ હવે જાણે છલકાવાની એટલે કે સંપૂર્ણ રીતે ભરાઈ જવાની આરે આવી પહોંચ્યું છે। ભુજમાં આ તળાવ જ્યારે છલકાય ત્યારે તેને ઓગની ગયું એવું કહેવામાં આવે છે અને તેના પર મોટો સટ્ટો પણ રમવામાં આવે છે। શરતો લાગે છે કે તળાવ ઓગનશે કે નહીં ઓગને અથવા તો ક્યારે ઓગનશે। તમે જુઓ કે હવે એના કેટલા પગથિયાં બાકી રહ્યા છે, 1 2 3 4 5 6 8 પગથિયાં બાકી છે। એટલે એવું લાગે છે કે સાતમ આઠમ પહેલાં જો આ તળાવ ઓગની જાય તો ભુજના જે મેળાઓ છે એ બિલકુલ ચમકદાર થઈ જશે। અત્યારે જ જુઓ તમે, અહીં જાણે સાતમ આઠમનો આગોતરો મેળો ભરાયો હોય તેવું વાતાવરણ છે। સામે દેખાય છે હાલપના ગઢ અને કેટલીક ચીજ વસ્તુઓની તો જાણે હાટડી પણ મંડાઈ ચૂકી છે। અને એક વાત છે કે સામે જે પુલ જેવું દેખાય છે, જે 1 2 3 ને 4 જે નાકા દેખાય છે, ત્યાં જે શ્યામજી કૃષ્ણ વર્મા પુલ આવેલો છે અંગ્રેજોના સમયનો, અને તે ખૂબ જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। આજે વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સાથે અંદાજે 18 જેટલા લોકોનો જ્યારે મૃત્યુ નીપજ્યા છે, ત્યારે આ પુલ પ્રત્યે હજુ સુધી તંત્રએ ઉદાસીનતા દાખવી છે તે દુઃખદ છે। તમે જોઈ શકો છો કે મેળો જામ્યો છે, ગઢ ઉપર લોકો બેઠા છે અને વાતાવરણ કચ્છમાં પલટાઈ રહ્યું છે। તમે જોશો કે આગામી શનિવારથી ભુજના સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવવાનો અદ્ભુત એવો હિંડોળા મહોત્સવ શરૂ થશે, જે 1 મહિનો ચાલશે। ત્યારે આ સમગ્ર વિસ્તારની રોનક સંપૂર્ણપણે બદલાઈ જશે। મેળો જ છે એમ કહીએ તો કંઈ વધારે પડતું નથી। સામે દેખાય છે કે રાજેન્દ્ર પાર્ક છે, ત્યાં દૂર ઓગન દેખાય છે અને આ બાજુ પાવડીનો વિસ્તાર છે। આ ઐતિહાસિક હમીરસર તળાવને જેને કાંઠે આવેલું છે તે મહાદેવ નાકું છે। અને દુઃખની વાત એ છે કે આ ઐતિહાસિક ધરોહર જેવા સ્થળે મહાદેવ નાકાની દિવાલ પાસે કેબિનોના સ્વરૂપમાં દબાણ કરાયા છે અને આ કેબિનો ભુજના કોઈ કાઉન્સિલરોએ જ ગોઠવી હોવાની ચર્ચા નગરજનો કરી રહ્યા છે। તો ચાલો આપણે પણ હવે સાતમ આઠમની તૈયારી કરીએ અને આશા રાખીએ કે આ તળાવ આગામી ટૂંક સમયમાં પાણીથી છલોછલ ભરાઈ જાય, ઓગની જાય। અને એક એ વાત પણ જાણવા જેવી છે કે જ્યારે આ તળાવ ભુજનું ઓગનાય છે ત્યારે ભુજમાં સ્થાનિક રજા જાહેર કરવામાં આવે છે। તે બહુ મોટી વાત છે। કદાચ કોઈ તળાવ છલકાવાને કારણે સરકારી કચેરીઓમાં રજા જાહેર કરાતી હોય તો એવું માન મેળવનાર ભુજનું આ એકમાત્ર હમીરસર તળાવ જ છે, એ ચોક્કસ છે।